પરિસ્થિતિ બધી હવે સારી છે, હવે કાંઈ છે નહીં, બધું પતી ગયું. સવારે સાહેબ આવ્યા હતા મોટા, બધું પતાવી દીધું, પતી ગયું. હવે હું માની ગયા, મને કાંઈ હવે વાંધો નથી. એને જે બનાવ બન્યો એની ભૂલ થઈ ગઈ, એટલે એને બનાવ બનાવ્યો. એને માફી માગી અને એને શાંતિ માગી લીધી. હવે એને એમ કીધું કે અમને કોઈ વાંધો નથી, ભલે અમારા ભેગા રહ્યા. પહેલેથી હકીકત કહું ને, મને 4 દી ઝાડા થયા હતા, બીપી વધી ગયું હતું અને તાવે આવતો હતો. એટલે આ ભાઈ કારખાને હતો મારો દીકરો, એટલે મને મજા નહોતી. એટલે મેં કીધું હું દવાખાને જાઉં. એટલે હું અહીંયા કે ફ્લેટે દવાખાને ગઈ. સાહેબ કે બાટલો ચડાવી દે. એને બાટલો ચડાવ્યો. બાટલો ચડાવ્યો. હું સાંજે આવી, ઘરે આવી મને ખાવા આપ્યું. હું નહીં ખોટું બોલું, ગીતાજીના સોગન હું ખોટું બોલું તો. સવારે હું ઉઠી તો મને એને ટાઢી રોટલી પડી હતી, એ વઘારી વાઈટ કમા એટલા બટકા મને મોકલા. એટલે મેં કીધું મારે દવા પીવી છે તો હું ઉપર જઈ અને હું મારી જાતે રોટલી બનાવી અને 2 રોટલી જમીને દવા પીવું. હું જાતે રોટલી બનાવવા ગઈ તો મને વેણું નહોતી દેતી. એટલે મેં કીધું તું આગી ઊભી રહે, મને ખાનામાંથી વેણું કાઢવા દે. એટલે મેં વેણું કાઢ્યું એટલે મારા હાથમાંથી વેણું આસકી અને મને મંડી મારવા મંડી. મને કે તું અહીંથી વહી જા, મારે તારું મોઢું નથી જોવું. આ દીકરો સવારે હતો, મારે તારું મોઢું નથી જોવું, તું અહીંથી વહી જા. તારા કારણે અને તારા લીધેથી મારા ઘરવાળાનું એક્સિડન્ટ થયું. અને મને ગેરશબ્દ બોલતી હતી, બહુ જ અતિશય ગેરશબ્દ બોલતી હતી. તો મને ખાર ચડ્યો. મને કે તું ભાઈ જ જા, તું અહીંથી નીકળી જા. એટલે હું મારા જાતે કપડાં મારા ધોઈ અને હું નીકળી ગઈ. પછી હું દવાખાને ગઈ, પાટો બંધાવ્યો. હાથે મને માર માર્યો, બહુ જ મન માર માર્યો. ઢોર મારે ને એમ મને માર માર્યો.